છે હે પણ મારા વાલા હારે કરાવાય શામળા પણ મોગલ માં તુધી ગોદડી અને મારી મોગલ માની બા એ પણ હાજર સવ સુખી રહે અને પરદા વહાનઈ પ્રીત એ પણ પ્રીત અને પરદા દોનો રખે હો અરે રે વો તો સમજો દુશ્મન ગીરી અને ઈ સરખી સૈયર પિંગલગઢ ની અંદર પાડેલા ફરવા આવી હોય અને સરખી સૈયર ભેગી મળીને રાસ રમતો પણ જ્યાં જ્યાં તમને મોજ આવે ને આટલો પડકારો કરતા રહેજો. એથી વધારે કોઈને મોજ આવે અમારા કલાકાર મિત્રોને તાળીઓને ગડગડાથી વધાવજો અને એથી વધારે કોઈને મોજ આવે તો આ બાજુ છૂટાની વ્યવસ્થા રાખી છે. બાધા દઈ જવા અને છૂટા લઈ જવા થોડું થોડું વરસતા રહેજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે એઠું નથી જતું ત્યારે. અને આજનો જે તમે યથાશક્તિ યોગદાન આપવાના છો ફાળો આપવાના છો કે ઘોર કરવાના છો એ બધું ગૌ માતાના કાર્યની અંદર વપરાવાનું છે એટલે ઉદાર હાથે દાન કરતા રહેજો. ત્યારે કિશોરી પૂછીએ किशोरी पूछिए इंतजाम हो जाए
જાડો ઠાકરો સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં અમારા પઢિયાર બાપુ રાજ કરે છે મારા ભલે બેન હારું આવજો પાણી ભરવા તે હાલો તમે મારી ભેગા અમારે નો આવાય અમે આવીને તો રજવાડું રેટું રે ના ના તમે જાઓ અમારે નો આવાય હો આ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ જય હનુમાનજી હા જય ગણપતિજી આવજો તમે બાકી એમ ફર્નિચર કર્યું હો એલા છે કોઈ રાજમાં હોય જ ને રાજ થોડું રેટું રે બોલો બોલો શું એમને હા બોલો બોલો તમે કોણ આયા
હું અહીંયા રાજાનો પ્રધાન છું. પ્રધાનજી તમને કેમ જમરૂકનો લારી વાળો લાગુ? જોઈને તો બધું એવું જ હા, લાગે હું છે. રાજાનો પ્રધાન તો છું. પ્રધાનજી હા. એ ક્યુ નગર ને કોણ રાજા રાજ કરે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. મારી જેમ હાવ નવી ભરતી. હા, તો કોને ખબર? પૂછતો હું મહારાજાને. પૂછી આવો. મહારાજાને ઘણી ખમા. હર બોલો પ્રધાનજી. જી મહારાજા, આ ક્યુ નગર કહેવાય? હર પ્રધાનજી, પિંગલગઢ નગરી છે અને રાજા વડિયાર રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારે પટિયાર બાપુ રાજ કરે છે. તો મહારાજને કહી દ્યો હા. દાદા મળવા માંગે છે. કોણ? દાદા તાર ઘરનો. કાયલા તું ક્યાં દાદા સમજસ? તમે ક્યાં દાદા છો? અમે ગોર દાદા છે. ઓ માય ગોડ. હા સમજી ગયો. ટેક ભૂદેવ છો? તઈ? આ તો પૂછતો હું. મહારાજાને ઘણી ખમા. હર બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે? હર પ્રધાનજી, તો ભૂદેવ રાજ ના હોય તો રાજ ખુશીથી લઈ આવજો. અને જો કોઈ રખડતા હોય તો ચપચક ચીક દઈને દિલ્હીથી જ રવાના કરજો. હે દાદા, તમે કોઈ રાજગોર છો કે કોઈ રટકતા ભટકતા ગોર? તમને શું લાગે છે? અમને તો પૂછાવ કે કેમ ખબર પડે? લા રાજના છે તો જ રાજમાં આવ્યા હોય ને. રાજગોર છો? હા પાક્કું? પાકું જ હોય ને. મહારાજા, ઈ પણ રાજગોર જ છે ને તાજે તાજા. હર પ્રધાનજી, ભૂદેવને રાજમાં લઈ આવો. જેવો હુકમ બાપુ. એ મહારાજા, આ ઉત્તરાયણ વહી ગઈ, પગારનું આમ તેમ થાય એવું ખરું? હર પ્રધાનજી. છોકરાએ પતંગ ઉતારી લીધી હતી ને તે. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. જે માતાજી મહારાજ હર જે માતે ભૂદેવ, આવતા પહેલા તો મને જણાવો ક્યાંથી આવો છો અને કઈ તરફ જયા છો અને મારા દરબારમાં આવવાનું કારણ શું છે? મહારાજ આવવાની વાત કરતા હોય તો છે પોપણગઢ થી આવું છું. રાજા અજમલનો રાજગોરસોનો બેનબા સગુણાના લીલોડા નારિયેળ લઈને આપની નગરી સુધી આવ્યો છું. હર ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલ્યા ને? તમને ખબર નહીં હોય માને અજમલને આજ 20 વર્ષના વેર હાલે છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ ભૂદેવને રાજની બહાર કાઢો છો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. એ દાદા, અહીંયા આવો. અહીંયા આવો. આ વાતની તમને ખબર નહીં? એટલા મને એમ થોડી ખબર નહીં, અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષથી વેર આલે, 22 વર્ષથી અબોલા છે. તો હવે ટોટલ બાર વર્ષ કેટલા છે? પૂરા 42. આ તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની હું જરૂર હતી? તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા? હે? એટલા બધા કેમ ગરમ થયા? જો હજી હલે. એટલે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરતા. એમને પણ મને થોડી ખબર તમે ત્યાં બાવરિયા વાવ્યા છે. તમને થોડી ખબર હતી તમે બાવળિયામાં થઈને આવો છો? ઈ વાત હશે. તો પછી એમને પ્રધાનજી હા, તમે રાજના પ્રધાન છો. એ રાજનો પ્રધાન જ છો ને ભલા મને? મને કેમ આમાં કઈ પ્રધાનજી જેવું કઈ લાગતું નથી. કેમ? આમ તમે મહારાજ હું જોવો ઈ મોજડી ઈ જામો માથે મુગટ હા. તમારે આખા આમ કોડું તબડક. અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. હા મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. હા હા, અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી લઈ આવ્યા? અમેરિકાથી. શેઠ અમેરિકા. હા, બરાબર છે. કેમ તલવાર ઘટી? ન્યા કેમ એલા ન્યા શું કરવા ગયા હતા? હે? ન્યા ગયા થા. ક્યાં હતા આપણે? અમેરિકા ગયા. હા, અમેરિકા ગયા થા. હા. ત્યાંથી પાઘડી લાવ્યા. ન્યાથી હા, ડાયમંડ વાળી છે. આવડિયા. હા, પ્રાઇવેટ લિમિટેડ નાડાયન કંપની. કેવી? નાડાયન કંપની. સારી છે. વિદેશમાં મળે, ઇન્ડિયામાં ન મળે. બહારના દેશની છે. પ્રાઇવેટ લિમિટેડ નાડાયન કંપની. જોઈ લો. એલા આને પાઘડી નો કહેવાય. પાઘડી નહીં, પાઘડીનો આકાર જવો. એમ નહીં, આમાં તો કેટલી તો સિસ્ટમ મૂકી. આમાંય સિસ્ટમ. આ જો આ છે ને, હા. બે ભૂંગળા છે. ઈ દેખાણા સેના છે. માથા ઉપર બાંધી હોય, હા 108 ડિગ્રી તાપ પડ્યો હોય પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. ગરમીના. હા. અને આ ભૂંગળું છે એ બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહબહાટો બોલાવશે. બહુ વરસાદ આવે તો અંધરાધાર પાણી આમાં જ પડે. સિસ્ટમ એમ હારી છે. નહીં, ટીવીમાં કેમ રિમોટ આવે હા એમ આમાંય રિમોટ આવે. કેવો રિમોટ છે બતાવી. હા, જો આ છે ને, આ એનું બટન છે.
બટન નહીં ગાયઠું હા એ આમ કરો ને એટલે એક ઠેકાણે ભેગી થાય આગળ જોઈજો એ શું કરે છે લા? અર્થિંગ દેવો પડે આમાં અર્થિંગ આવે હા જોઈજો આગળ ભેગી થાય ભેગી થઈ પણ ઓલો અવાજ છે નો આવ્યો બેરિંગ નો ઈ આ શું? આમ કરો એટલે ભેગી થાય આમ કરો એટલે નોખી નોખી ફેલાઈ જવા કેમ એલા ફેલાતી નથી? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે શું? કે રિમોટમાં સો હાથ ગાંઠ્યું છે તો પેલા એનું કરો. તમારે મગાવી ના બાપા તમે પહેરો. મગાવવાની ફૂલ લંબાઈ ના ના 60 નો પનો એ તમે પહેરો. નથી મગાવી નહીં. તો માથા ઉપર બાંધ લો નકર મહારાજ આખી જાય બરાબર છે અને તમે ઈ રજવાડાની વાત હવે આ રજવાડામાં ન કરતા બરાબર છે બરાબર છે. પેલા બાંધી લ્યો તમે. હા હું બાંધી લે પણ તમે જાઓ એમને પ્રધાનજી હા એ જવાનું નથી થતું. તમે મને એક વાત કયો. હા તમારું થઈ ગયું બાકી છે? અમારી વાત પછી કરો કા? પેલા તમે ઈ રજવાડાની વાત ન કરતા હાલો ઈ રજવાડાની વાત નથી કરી પણ તમારું થઈ ગયું કે બાકી એમ કહું તમને? હા અમારું થઈ ગયું થઈ ગયું? હા તો બૈરું છે નહીં? હા બોલો બોલો છે હા ના ના હે બૈરું છે ને? ગાંડો લાગે કા? લગન છાવે તો બૈરું નો હોય છે હા નહીં તો છોકરા છે નહીં? છોકરાય છે કેટલાક છે? અમારે ગરીબ માણસને કેટલા હોય 100 હાથ છે એટલા બધા. હા બોલો અને ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરતા મારા જે કઈ થાય એકવાર મહારાજ આગળ જવાની વાત છે. તો હું છેલ્લી વાર પૂછતો છેલ્લી વાર કેવા જાવ. મહારાજાને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી, ઉદય કાળો કકડાટ કરે ને છેલ્લી વાર હજી તમને મળવાની રજા માંગે અરે પ્રધાનજી, ભૂદેવને રાજની બાણે કાઢવાનું કીધું હતું. હજી ભૂદેવ દરબાર ગઢની અંદર શું કરે છે? હવે બાપુ એને તમારી હારે થોડીક વાત કરવી છે ભૂદેવને રાજની બાણે કાઢો જાઓ. એ ભાઈ નીકળો ભાઈ નીકળો નકર તમે મારું ટાળો છો મને રડે નહીં પણ તને કઈક વાત કરતા જ નથી આવડતી. કઈક હરખી વાત કરો એટલે હમણાં બધું થઈ જાય. એમ હા એટલા વર્ષ ત્યાં નોકરી કરો તમને ન ખબર હોય ક્યાં નસ હોય. જી મહારાજા ભૂદેવ કાળો કકડાટ કરે છે કે તમે મહારાજાને જરાક વાત તો કરો તમે બાપુ બે વાત કરી લો આવો આવો બાતતા નહીં મેં મારી રીતે કીધું માન ના મેં કીધું શાંતિ રાખો એટલે ભાઈ તું મોઢામાંથી ફેંક નહીં એવું યાદ આવે મહારાજ હું તમે રાજમાં વસે રાખ્યો આવું? હે આ શું રાખ્યું આવું? ટ્રેન છે ટ્રેન રજવાડા હાટુ બેસીએ. બોલો બોલો મહારાજ હું પણ જાણું છું 20 વર્ષના વેર છે. વેર ઝેરની બાજી ભૂલી વેરીમાંથી વેવાય બનો જીવન જીવવાની મજા આવશે મહારાજ. અને આમ નો માનો તો ભૂદેવ તમારી નગરી અંદર આત્મહત્યા કરે તેનો પાપ તમારી નગરીને શિરે રહેશે મહારાજ. અરે ભૂદેવ, આ બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે બટિયા લાચાર છે. જો કોઈ તુવર પર શાખનો રાજ બતાવ્યો હોત તો ધરતી મતક જુદા કરી આજ મારા ગઢને ગાંગરી ટીંગાડી દે. માટે થોડીક જ વાર મારા દરબાર ગઢની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા ભરતરને કહું અને રાજમાંથી પ્રતાપને બોલાવે. અરે પ્રધાનજી, શાંત થઈ જાઓ હા બાપુ હું તમારા શરણમાં ગલોચ્છા મારું કોરને હા બોલો રાજમાંથી પ્રતાપને બોલાવો. જેવી આજ્ઞા બાપુ તમે આસન ગ્રહણ કરો ગરમ થઈ ગયા બાપુ શાંત થઈ જાઓ બાપુ એકદમ શાંત ગરમી ગરમી થઈ જા મહારાજા એટલો બધો કરો શાળાનો હારો નહીં મારી હામું નો જો તો કાઈ નહીં તમારા શરીર હામું જોવો એ પ્રધાનજી, હું તો તમારો કૂતરો કેતા હોય તો હું એ પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. કોરને બોલાવવાનું કીધું છે કીધું ને હા તો બોલાવો. હા બોલાવો એ આને પ્રધાન બોલાવે પ્રતાપ
રાજ દરબાર વિશે બોલવાના કારણ શું હોય? સેલુટ ડાયે મુડ વાહો ભાઈ આવો મહારાજાને ઘણી ખમા કુંવર સાહેબ રજવાડામાં પધારી સ્વીકાર છે. હર પિતાશ્રીના ચરણોમાં આજ કુંવર પ્રતાપ નમનું કરે. અરે ઘણો જુઓ બેટા પ્રતાપ. હર પિતાશ્રી અત્યારે રાજ દરબાર વિશે બોલવાના કારણ શું હોય? અરે બેટા પ્રતાપ, કોઈ ભૂદેવ આવ્યા છે અને તને મળવા માંગે છે. અરે નહીં પિતાશ્રી, એ વાત તો કદાપી ના બને, કારણ કે આપણે રાજા અજમલ સાથે 20 વર્ષના વેર, એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા માટે એ નારિયેળ તો કદાપી નહીં સ્વીકારાય. અરે બેટા પ્રતાપ, દીકરી પણ લેશું અને વેર પણ લેશું, માટે તમારા પિતાશ્રીનું આજ્ઞાનું પાલન કરો. અરે જેવી પિતાશ્રીની આજ્ઞા. હું જેવી આજ્ઞા 20 વર્ષના વેરાલે શ્રીફળ નહીં સ્વીકારું. આવું શીખવાડે જ કોણ? હે સ્વીકારી લ્યો. સામેથી લગ્ન આવ્યા, ભાગશાળી છો. સામેથી લગ્ન આવે ના નો પડાય, નકર પૂછો આઈન પા. પ્રધાનજી હા આ છે કોણ? કોને બોલાવવાનું કીધું તું? તમને તો કુંવરને બોલાવવાનું કીધું તું. આ ત્યાં કુંવર જ છે, કઈ કપણ ગાડી વાળો નહીં. આ જોતા નહીં ફની શ્રી બધું. એટલે આજ પ્રતાપ રહે એમને. હા પોતે પ્રતાપરાય. અમારે દીકરી દેવાની બધું ચેક કરવું પડે. અમે ક્યાં કીધું દીપડી દેવી? જોઈ કઈ લો. વાંધો નથી ને? ના ના કાઈ વાંધો હાથમાં કે સેમાય કઈ વાંધો નથી. આમાં આમાં શું વાંધો હોય? આમ જો બોલો કોરમાં વાંધો હોય કાઈ? રેડી છે બધું? આવો રેડી જો. સાંભળે બે કાને? હા સાંભળે એટલે તાવ્યા. સાંભળે? હા સાંભળે. બોલે હોતો? બોલે શું બોલે? ભૂખ લાગે તે ખાવું છે એમ કે. ઈ હશે. રેડી? રજવાડાના કુંવર છે, આમાં કઈ જોવાનું હોય ને. હા, યા. બાપુને કહી દે. ઘણી ગમી ખમા. ગયા. બાપુને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. અરે મહારાજા હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીક માં થાય નહીં, બધું ઓકે જ છે. દાદા કહે છે મુરીચો મને પસંદ છે. અરે પ્રધાનજી, ગોરદેવને કહી દો કે નારિયેળ જીલાવતા જાય. આજ તો હરખનો દિવસ કહેવાય. મગાવું છે કે દાદા તમને કુંવર પસંદ હોય તો સાતો નારિયેળનું શ્રીફળ સ્વીકારી ગયો. પ્રધાનજી હા નારિયેળ તો સ્વીકારી દે, પણ મને નાકમાં થોડોક વ્યાયામ છે હો. હું કેમ ગુંગા છે? થોડોક ફેર લાગે છે. હું વાંધો છે ઈ જો ની? થોડુંક લાંબુ એવું નથી લાગતું? કુંવરનું નાક લાંબુ? હા. એટલે 20 વર્ષથી નોકરી કરું. એક મિનિટ કુંવર સાહેબ, નાકનો સવાલ છે. થોડુંક એવું કેવા પૂરતી કુંવરનું નાક લાંબુ છે, બરાબર? ઈ ઉપાધિ કરો માં. કા? લગન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય. આવી જાય ને? આવા લીલું નારિયેળ ઝીલો પલના પુરાય, લીલું નારિયેળ ઝીલો ને. એ લીલું નારિયેળ ઝીલો પલના પુરાય, પાણી નારિયેળ ઝીલો ને. એ ગુરુદેવ જી એ નારિયેળ જીલાવાઈ ગયા, હવે કઈ કામ હોય તો કયો, બાકી રજા આપો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ભૂદેવ કહે લીલું શ્રીફળ સ્વીકારી દીધું કે મારે ટાઈટ નું ઘેર વયું જાવું. હવે કઈ કામકાજ હોય તો કયો. અરે પ્રધાનજી, ભૂદેવને કહી દો કે મુહૂર્ત ધોતા થાય, ગણેશ પણ બેહાડતા જાય અને કંકોત્રી પણ સાથે લખતા જાય. જેવી આજ્ઞા. એ દાદા એક નાનું એવું કામ રહી ગયું. શું રહી ગયું? આ સાથો સાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ ને એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. ઈ વાત નહીં બને હો. કેમ?
તમારા રાજમાં કોઈ ગોર નથી ગોર તો હતા તો ઈ હારું હારું સમૂહ લગ્નમાં ગયા. પોતાની ગાડી મૂક્યા ના ના અમારા ગોર દાદાનો નિયમ છે શું? કે ઈ છૂટક લગ્ન નથી કરતા. તો એક હારે ઘાણવો કાઢ નાખે. એમને કામ થઈ જાય છે પણ દક્ષિણા આપશો હજી દાદા તું કામ નથી શીખણો બહુ તું દાદા હજી એક કામ નથી કર્યું છે તો દક્ષિણા માંગવા મળ્યા. માગવી તો પડે ને આ ભલામણા જોઈ નાખો તમને દક્ષિણા દઈ દેવું બરાબર છે. મહારાજા કહેતો હતો કેતા હો. મહારાજા ભૂદેવ કહે દક્ષિણા દેહો ને હા એમ હા હા બાપુનો એક જ સવાલ છે તમારું કામ પતી જાય એટલે તરત દક્ષિણા દે. પેલા જુગના ને ગોરદેવ પાના રે ફેરવે પેલે પાને લગન જાના